અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે ભીમ આર્મીની ગુજરાત પ્રદેશ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત પ્રદેશના પ્રભારી માનનીય સુરેશજી ગાયકવાડ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી કમલેશભાઈ ધવલના નેતૃત્વમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા તેમજ તાલુકા કક્ષાના વિવિધ હોદ્દેદારો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ ગુજરાતમાં ભીમ આર્મીના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો તેમજ સંગઠનની કામગીરીને જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો હતો। આ દરમિયાન વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં સંગઠનની વર્તમાન સ્થિતિ, ચાલી રહેલી કામગીરી તેમજ આગામી દિવસોમાં સંગઠનને વધુ સક્રિય બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં સંગઠનનો વ્યાપ માત્ર શહેર પૂરતો સીમિત ન રહે પરંતુ ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને ગામડા સુધી પહોંચે તે માટે જરૂરી આયોજન અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ સ્થાનિક સ્તરે કાર્યકરોને જોડવા, સંગઠનની ટીમને વધુ સક્રિય બનાવવા અને સામાજિક મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત સમાજના હક અને અધિકારો, બંધારણીય મૂલ્યો તથા સામાજિક ન્યાયના મુદ્દાઓને લઈને સંગઠિત રીતે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો। સમાજના લોકો સુધી સંગઠનના વિચારો અને કામગીરી પહોંચાડવા તથા જરૂરિયાતના સમયે લોકોના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા અંગે પણ હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું। બેઠક દરમિયાન આગામી દિવસોમાં ભીમ આર્મી ગુજરાત દ્વારા હાથ ધરનારી વિવિધ સંગઠનાત્મક કામગીરી, કાર્યક્રમો અને વિસ્તરણની કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારોને પોતાની જવાબદારી વધુ સક્રિયતા અને જવાબદારીપૂર્વક નિભાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નેતૃત્વ દ્વારા સંગઠનની એકતા અને કાર્યકરોની સક્રિય ભાગીદારીને મહત્વ આપીને ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગ્રામ્ય વિસ્તાર સુધી સંગઠનનું નેટવર્ક મજબૂત થાય અને વધુમાં વધુ લોકો સંગઠન સાથે જોડાય તે દિશામાં આગામી સમયમાં કામગીરીને વેગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું। આ સમગ્ર બેઠકમાં સંગઠનના વિસ્તરણ, આગામી આયોજન, સામાજિક પ્રશ્નો અને બંધારણીય મૂલ્યો માટેની કામગીરી સહિતના વિવિધ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ। બેઠકના અંતે ગુજરાતના ભીમ આર્મીના સંગઠનાત્મક શક્તિને વધુ મજબૂત બનાવી સમાજના હક, અધિકાર માટે એકજૂટ થઈને કાર્ય કરવાનો સંદેશ આપવામાં આવ્યો। રિપોર્ટર બાય હાર્દિકભાઈ સોલંકી।